વિથ સિવિલ એન્જિનિયરિંગ. લેક્ચર નંબર 1માં આપણે જોયા હતા ટોપિક્સ, એનું ફરીથી ઉપરથી આપણે થોડોક સમજી લઈએ. તો કે પહેલું આપણે સમજ્યા હતા ડેફિનેશન ઓફ ફ્લૂડ. ફ્લૂડની ડેફિનેશન શું? તો કે કોઈ પણ પદાર્થ પર શિયર સ્ટ્રેસ લગાડતા તે પદાર્થનું વહન થાય છે તો તેને આપણે ફ્લૂડ કહીએ છીએ. ફ્લૂડના પ્રકારો વિશે જાણ્યું હતું. તો કે પ્રવાહી ફ્લૂડ, વાયુ ફ્લૂડ, એને લીધે આપણે એના બે બીજા ભાગમાં પ્રકાર વિભાજિત કર્યા હતા, દબનીય ફ્લૂડ અને અદબનીય ફ્લૂડ. એની પછી આપણે ભણ્યા હતા કે સોલિડ અને ફ્લૂડ પાર્ટિકલ વચ્ચે શું સંબંધ છે. તો કે બંનેના પાર્ટિકલના સંબંધ વિશેની ચર્ચા આપણે કરી હતી. ત્યારબાદ ફ્લૂડ મેકેનિક્સ એટલે શું અને એની ઉપયોગિતા શું. તો ફરીથી અહીંયા હું કહી દઉં, ફ્લૂડ મેકેનિક્સ એટલે કે એન્જિનિયરિંગની એક બ્રાન્ચ છે કે જેમાં ફ્લૂડ ઉપર લાગતા બળો અથવા તો ફ્લૂડ ઉપર લાગતા બળો અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. અને ત્યારબાદ એની ઉપયોગિતા વિશે આપણે ચર્ચા કરીએ. ઉપયોગિતામાં આપણે શું લીધું હતું? તો કે ફ્લૂડ મેકેનિક્સનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે જોઈએ છીએ કે આજુબાજુમાં ડેમ કન્સ્ટ્રક્શનમાં, વિયર કન્સ્ટ્રક્શનમાં, ટર્બાઇન હોય તો કે એની ડિઝાઇન ટર્બાઇનમાં, ત્યારબાદ કોઈ પ્રવાહીના અવરોધ માટે કોઈ આપણે સ્ટ્રક્ચર ક્રિએટ કરવું હોય તો એની માટે આપણે ઉપયોગ થાય. એવા ઘણા બધા ઉપયોગો વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ ડિટેલ સ્ટડી ઓફ હાઇડ્રોલિક્સ. હાઇડ્રોલિક્સ એટલે શું એની ડેફિનેશન સમજ્યા હતા અને એની બ્રાન્ચ. તો કે હાઇડ્રોલિક્સની 3 બ્રાન્ચ: હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ. હવે આમાં ખબર પડી જ આપણને સ્ટેટિક એટલે કે સ્થિર, કોઈ સ્થિર પ્રવાહી ઉપર લાગતા બળોનો અભ્યાસ કરવામાં આવે. હાઇડ્રોકાઇનેમેટિક એટલે કે ગતિમાં હોય પ્રવાહી ત્યારે તેના પર લાગતા બળોનો અભ્યાસ કરો, ત્યારે તેની વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે. પણ કયા બળને લીધે ગતિમાં આવ્યું છે એનો કન્સિડર કરવામાં આવતું નથી. હાઇડ્રોડાયનેમિક્સમાં ગતિ ઉત્પન્ન કરનાર પરિબળોને ધ્યાને લઈને કોઈ પણ ફ્લૂડ ઉપર લાગતા બળોનો વર્તણૂકનો અભ્યાસ. કોઈ ફ્લૂડ ઉપર ફોર્સિસ લાગે તો ફોર્સિસને લીધે એમાં શું બિહેવિયર થાય એનો અભ્યાસ આપણે હાઇડ્રોડાયનેમિક્સમાં સમજવામાં આવ્યો હતો. એની વિસ્તૃત ચર્ચાઓ આપણે ચેપ્ટર વાઇઝ પાછળથી કરીશું. હવે નેક્સ્ટ પ્રોપર્ટીઝ ઓફ ફ્લૂડ, કે જે મોસ્ટ ટાઈમપી છે અને જે લોકો કોઈ આગળ જઈને કોઈ કોમ્યુનિકેશન કે કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તો એની માટે ખાસ આ વસ્તુઓ અહીંયાથી સમજવા જેવી છે. પ્રોપર્ટીઝ ઓફ ફ્લૂડ, તેમાં પહેલું છે માસ ડેન્સિટી. માસ ડેન્સિટી એટલે કે માસ પર યુનિટ વોલ્યુમ. એનો યુનિટ હતો કિલોગ્રામ પર મીટર ક્યુબ. નેક્સ્ટ વેઇટ ડેન્સિટીને સ્મોલ ડબલ્યુ વડે દર્શાવાય. એનો યુનિટ હતો વેઇટ પર યુનિટ વોલ્યુમ, ન્યૂટન પર મીટર ક્યુબ. સ્પેસિફિક વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ પર યુનિટ માસ. એનો યુનિટ મીટર ક્યુબ પર કિલોગ્રામ. ઓર વેઇટ, સ્પેસિફિક વોલ્યુમને બીજી રીતે પણ દર્શાવી શકાય, વોલ્યુમ પર યુનિટ વેઇટ. તો કે એનો યુનિટ મીટર ક્યુબ પર ન્યૂટન. સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે જે ફ્લૂડ બાય સપોઝ કોઈ ફ્લૂડની ડેન્સિટી ટુ ધ સ્ટાન્ડર્ડ ડેન્સિટી ઓફ ફ્લૂડ. હવે કોઈ ફ્લૂડની આપણે સ્પેસિફિક ગ્રેવિટી મેઝર કરવી છે તો કે જે ફ્લૂડની મેઝર કરવી છે એના ભાગ્યા કોઈ સ્ટાન્ડર્ડ ફ્લૂડ. હવે તમને બધાને ખબર, આપણે સ્ટાન્ડર્ડ ફ્લૂડ કયું લીધું? વોટર. તો કે વોટરની ડેન્સિટીને આપણે સ્ટાન્ડર્ડ ફ્લૂડ લઈએ છીએ અને એની ઉપરથી આપણે સ્પેસિફિક ગ્રેવિટી મેઝર કરીએ છીએ. તો કે આ સુધીની ચર્ચા આપણે લેક્ચર નંબર 1માં કરી હતી. હવે આજે લેક્ચર નંબર 2માં આપણે પ્રોપર્ટીઝ ઓફ ફ્લૂડમાં અમુક પ્રોપર્ટીઝ આજે આપણે ભણશું. તેમાંની 5મા નંબરની પ્રોપર્ટીઝ તે છે પૃષ્ઠતાણ. હવે પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શન એટલે કે પ્રવાહીની સપાટી પર એકમ લંબાઈમાં લાગતા ખેંચાણ બળને પૃષ્ઠતાણ કહે છે. પ્રવાહીની સપાટી ઉપર એકમ લંબાઈમાં લાગતા ખેંચાણ બળને પૃષ્ઠતાણ કહે છે. હવે એને સમજવું હોય તો અહીંયા આપણે કંઈ બીજી રીતે કોઈ સમજવાની જરૂર નથી. એના શબ્દમાં જ એનો મતલબ છે. પૃષ્ઠ એટલે કે સપાટી, સરફેસ, અને તાણ એટલે કે બળ.
ખેંચાણ બળ, તો આ બંનેને આપણે જોડીએ તો શું થાય, તો કે પ્રવાહીની સપાટી પર લાગતા ખેંચાણ બળ, પણ ખેંચાણ બળ કેટલા એરિયામાં લાગે, તો કે પર યુનિટ લેન્થ. તો કે જો નીચે મેં લખેલું છે સપાટી પર લાગતા ખેંચાણ બળ પર યુનિટ લેન્થ સપાટી પર લાગતા ખેંચાણ બળને શું કહેવાય, પૃષ્ઠતાણ કહે છે. હવે સપાટી પર લાગતું ખેંચાણ બળ એટલે એને શું કહેવાય, ફોર્સિસ, અને પર યુનિટ લેન્થ એલ. હવે એનો યુનિટ આપણને જો બાજુમાં મેં આપેલું છે ન્યૂટન અપોન mm, અને બીજી રીતે કિલો ન્યૂટન પર મીટર લઈ શકાય. તો કે આ સરફેસ ટેન્શનની ડેફિનેશન પૂછે તો આવડી જાય આપણને. તો કે પ્રવાહીની સપાટી પર એકમ લંબાઈમાં લાગતા ખેંચાણ બળને પૃષ્ઠતાણ કહે છે. ક્લિયર? હવે આપણે પૃષ્ઠતાણ સર તમે કીધું પણ એનો મતલબ શું, તો કે મારે સમજવું હોય તો કેવી રીતે સમજાય, તો એની માટે મેં એક પાત્ર છે એની અંદર મેં 3 અણુઓ લીધેલા છે, અણુ નંબર A, B અને C. હવે આ ત્રણેય અણુઓનો આપણે અભ્યાસ કરીએ તો એમાં અણુ નંબર A છે, તો કે અણુ નંબર A ઉપર બધી દિશાઓમાંથી એક સરખું આકર્ષણ બળ લાગે કે જેથી એનું પરિણામી બળ 0 થાય છે. અણુ નંબર B ઉપર તમે જુઓ છો નીચે તરફનું આકર્ષણ બળ ઉપર તરફના આકર્ષણ બળ કરતાં કેવું છે, કમ્પેરેટિવલી વધારે છે. તો તમે જોઈ શકો છો કે એ અણુ કઈ બાજુ જવાનો પ્રયત્ન કરશે, પરિણામી બળ નીચી તરફ લાગશે. હવે C નંબરનું જે અણુ છે એમાં તમે જુઓ છો એમાં એક જ તરફ શું લાગે છે, બળ લાગે. તો તેનો મતલબ કે એની સપાટી ઉપર એક ફિલ્મનું શું થશે, રૂપાંતરિત થશે. એટલે કે આ જ ફિલ્મ એનું નામ છે પડ રૂપાંતરિત થાય કે ફિલ્મ રૂપાંતરિત થાય, આનું જ નામ શું છે, પૃષ્ઠતાણ. હવે એનો વિસ્તૃત ચર્ચા મેં જો હમણાં નીચે લખેલું જ છે. પ્રવાહી 3 અણુઓ A, B, C હશે. અણુ A, હવે અણુ A આપણે જોઈએ છીએ તો શું છે, અણુ A ઉપર આપણે જોઈએ તો અણુ A બધી દિશામાં એક સરખા આકર્ષણ બળથી જોડાયેલા છે, જેથી અણુ A ઉપરનું પરિણામી બળ શું થશે, 0 થાય. અણુ B ઉપર તરફ અને નીચે તરફ આકર્ષણ બળ તો લાગે પરંતુ પરિણામી બળ નીચે તરફ લાગે. કેમ? તો કે નીચે તરફ ફોર્સિસ ઉપરની કક્ષાએ કેવા છે, વધારે છે. અણુ C માત્ર એક જ તરફ એટલે કે નીચેની તરફ જ આકર્ષણ બળ લાગે, જેથી મુક્ત સપાટીનો વિસ્તાર શું થાય, સંકોચન પામે છે. આમ અણુ Cની મુક્ત સપાટી પર એક પ્રકારના પડનું નિર્માણ થાય કે જે ખેંચાયેલા ફિલ્મની જેમ વર્તે છે, જેને પૃષ્ઠતાણ કહે છે. ખબર પડી? ક્લિયર? તો કે આ એક સમજણપૂર્વક પૃષ્ઠતાણનો અર્થ. તો કે પૃષ્ઠતાણ એટલે કે એકમ સપાટી ઉપર લાગતા ખેંચાણ બળને પૃષ્ઠતાણ કહે છે. એકમ સપાટી એટલે કે લંબાઈમાં સપાટી પર લાગતા ખેંચાણ બળને પૃષ્ઠતાણ કહે છે. હવે ખાસ યાદ રાખજો, પૃષ્ઠતાણનો યુનિટ ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. આપણે પૃષ્ઠતાણનો યુનિટ ઘણી વખત તમને પૂછાયેલું તો આપણે એમ લખીએ ન્યૂટન પર mm², પણ એ ખોટું છે. અહીં પૃષ્ઠતાણ એકમ લંબાઈ દીઠ લાગે છે, એટલે કે સપાટી પર લાગતા ખેંચાણ બળ એકમ લંબાઈ દીઠ લાગતા હોવાથી F/L આવે. એનો યુનિટ ન્યૂટન પર મીટર થાય અથવા તો ન્યૂટન પર mm થાય. ક્લિયર? નેક્સ્ટ, હવે પૃષ્ઠતાણ તમે કીધું કે એકમ લંબાઈ દીઠ લાગતા ખેંચાણ બળને પૃષ્ઠતાણ કહે છે. પણ પૃષ્ઠતાણ અમારે સમજવું હોય તો કઈ રીતે સમજી શકીએ? તો પહેલું, ઘણી બધી વખત આપણે જોયું હશે કીટકો પ્રવાહીની સપાટી પર ચાલે છે. ઘણા નાના જીવાતો હોય તો એ પ્રવાહીની સપાટી ઉપર ચાલતા જોયા હશે, અને ચાલે પછી તમે જોજો એક આપણને દેખાતા નથી પણ ઘણી વખત એવું આપણને ભ્રમિત થઈ જવાય છે કે એનો એક રાઉન્ડ શેપ બને છે. પાતળી બ્લેડ પાણી ઉપર તરે છે, આપણે ઘરે બી કરી શકાય. નેક્સ્ટ, વરસાદનું પાણી પૃથ્વીની સપાટી પર ગોળ ટીપાના સ્વરૂપે મળે છે. કેવા ગોળ ટીપા? હવે વરસાદ તો આપણે જોયો છે, પણ જ્યારે વરસાદનું ટીપું જમીન ઉપર પડે તો જમીન ઉપર કેવો શેપ થાય છે? ગોળ. એટલે આપણે લોકોએ શું માન્યું કે પાણી પૃથ્વીની સપાટી પર ગોળ ટીપાના સ્વરૂપે મળે છે. હવે આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે, તો તમારે લોકોએ મને શોધીને યુટ્યુબ ચેનલની કમેન્ટ્સ બોક્સમાં આના એક્ઝામ્પલ આપવાના છે. બીજું,
ઘણા લોકો યુટ્યુબ ઉપર ના જઈ શકતા હોય તો મને મેલ આઈડી ઉપર આના ઉદાહરણ આપીને બતાવશે. ખાસ પૃષ્ઠતાણના ઉદાહરણો અહીં એક લેશન આપું છું, તો તમે લોકો ખાસ એને લખીને મને બતાવશો. હવે અહીં આપણું પૃષ્ઠતાણ વિશેની સમજૂતી આપણે પૂરી કરીએ. હવે અહીંથી આગળ હવે પછીનો ટોપિક છે, એને સમજવો હશે તો આપણે 2 વર્ષ સમજવા જરૂરી છે. તો કે 2 વર્ષ સર કેમ? તો કે 2 વર્ષને સમજીને આપણે આગળના ટોપિકને સરળતાથી સમજી શકીશું. અને ઓલરેડી આપણે આ 2 વર્ષ વિશે ઘણા બધા અંશતઃ પરિચિત પણ છીએ. કોહેઝન એટલે કે એક જ પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેના આકર્ષણને કોહેઝન કહે છે. એક જ પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેના આકર્ષણને કોહેઝન કહે છે. હવે ઘણી વખત તમે લોકો જોયું હશે ચીકણી માટી, પણ ચીકણી માટી કોની વચ્ચે? તો કે માટી વચ્ચે એકબીજા જોડે જોડાયેલા છે, તો કોહેઝન છે. સેમ પ્રોસેસ પાણી, તો કે બાય સપોઝ બીજું એક ઉદાહરણ લઈએ, પારો. તો પારા એકબીજા જોડેના અણુ એકબીજા જોડે ચોંટાઈ જાય, એકબીજા જોડે આકર્ષણથી જોડાય છે, તો કે એક જ પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેના આકર્ષણને કોહેઝન કહે છે. ધ સ્ટ્રીકિંગ ટુગેધર ઓફ પાર્ટિકલ્સ ઓફ ધ સેમ સબસ્ટન્સ, સમાન પ્રકારના અણુઓ વચ્ચેના આકર્ષણને કોહેઝન કહે છે. અધેઝન અથવા તો એડહેઝન બે જુદા પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેના આકર્ષણને એડહેઝન કહે છે. જુદા કોહેઝન એટલે કે સેમ પ્રકાર, એક જ અણુના 2 પદાર્થો એકબીજા જોડેના આકર્ષણને કોહેઝન કહે છે. એડહેઝન એટલે કે જુદા પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેના આકર્ષણને એડહેઝન કહે છે. ધ સ્ટ્રીકિંગ ટુગેધર ઓફ પાર્ટિકલ્સ ઓફ ડિફરન્ટ સબસ્ટન્સ, ધેટ ઇઝ કોલ્ડ એડહેઝન. ક્લિયર? ફરીથી કોહેઝન અને એડહેઝન યાદ રાખવા માટે સરળ ઉપાય: કોહેઝન એટલે કે એક જ પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેનું આકર્ષણ. એડહેઝન એટલે કે જુદા પ્રકારના પ્રવાહીઓના અણુઓ વચ્ચેનું આકર્ષણ. ક્લિયર? કોહેઝન એટલે કે એક જ પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેનું આકર્ષણ. એડહેઝન એટલે કે જુદા પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેના આકર્ષણને એડહેઝન કહે છે. ક્લિયર? નેક્સ્ટ, હવે કે સર એડહેઝન અને કોહેઝન વિશે અમે સમજી લીધું કે એડહેઝન કોને કહેવાય. ફરીથી તો કે એડહેઝન એટલે કે 2 જુદા પ્રકારના પ્રવાહીના અણુઓ વચ્ચેના આકર્ષણને એડહેઝન કહેવાય, અને કોહેઝન એક જ પ્રકારના અણુઓ વચ્ચેના આકર્ષણને કોહેઝન કહેવાય. હવે કેપિલારિટી ભણવું છે. પહેલાં તો કેશાકર્ષણ કહેવાય કોને? કાચની પાતળી નળીને, હવે કાચની પાતળી આપણે જોઈએ ઘરે બી આપણે આનું એક્ઝામ્પલ કરી શકીએ. એક પાણી ભરેલું કોઈ પાત્ર હોય, એની અંદર આપણે કસનળી લઈને અંદર ડૂબાડીએ, તો ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહી આપમેળે ઊંચે ચડે છે કે નીચે ઉતરે છે? આ ઘટનાના ગુણધર્મને કેશાકર્ષણ કહે છે. કાચની પાતળી નળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહીના આપમેળે ઊંચે ચડવાની કે નીચે ઉતરવાની ઘટનાના ગુણધર્મને કેશાકર્ષણ કહે છે. ક્લિયર? હવે જો પ્રવાહી ઉપર ચડે, પ્રવાહી બાય સપોઝ ઉપર ચડે છે, બાય સપોઝ આવી રીતે ઘણી વખત તમે જોયું હશે, પ્રવાહી ઉપર ચડે છે તો શું થશે? પ્રવાહી ઉપર ચડે તો એને શું કહે? કેપિલારિટી રાઇઝ. અને પ્રવાહી જો સપાટી કરતાં નીચે ઉતરે છે તો કેપિલારિટી ડિપ્રેશન કહે છે. ક્લિયર? હવે મેં સમજાવ્યું તો અધેઝન. હવે તમે અહીંયા જો એક શેપ ક્લિયર થાય છે, અંતર્ગો, અને બીજો એક શેપ છે બહિર્ગો. હવે અધેઝન જ્યારે વધારે હોય, અધેઝન એટલે કે જુદા કણો વચ્ચેનું આકર્ષણ, અણુઓ વચ્ચેનું આકર્ષણ વધારે હોય. અહીં આપણે જો પાણી અને કસનળી વચ્ચેનું શું થાય છે? આકર્ષણ થાય. તો કે અહીં એડહેઝન વધારે છે કોની કરતાં? કોહેઝન કરતાં. ત્યારે વોટર રાઇઝિસ ઇન ટ્યુબ, ત્યારે વોટર શું થાય છે? રાઇઝ થાય છે, અને એનું થીટા કેવું હોય છે? 90 ડિગ્રી કરતાં ઓછું. હવે જ્યારે એડહેઝન કોહેઝન કરતાં ઓછું થાય, એટલે કે કોહેઝન કેવું થાય?
સમાન અણુઓ વચ્ચે આકર્ષણ થાય, એટલે કે પાણીના અણુઓ એકબીજા જોડે જોડાય, એટલે ત્યારે મર્ક્યુરી ફેલ ડાઉન ઇન ધ ટ્યુબ. ત્યારે મર્ક્યુરી શું થાય? ફેલ થાય, અને ત્યારે જે એંગલ હોય છે કેવો હોય છે? 90 ડિગ્રી કરતાં વધારે હોય છે. તો અહીં આપણે સમજ્યું છે કે એકમાં આપણે વોટર લીધું છે અને બીજામાં આપણે મર્ક્યુરી કન્સિડર કર્યું છે. મર્ક્યુરી શું થાય? હંમેશા પાણીની સપાટી કરતાં કેવો રહે? નીચે રહે છે, એટલે કે એમાં કોહેઝનનું પ્રમાણ વધે, એડહેઝન ઘટે. જ્યારે વોટર કસનળીની અંદર જાય ત્યારે શું થાય છે? એડહેઝન વધારે થાય છે, કોહેઝન ઓછું થાય છે. ખાસ યાદ રાખજો, આના વિશે ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે, તો એની વિશે આપણે ખાસ વિસ્તૃત માહિતી કે તમને પૂછે એડહેઝન ઇઝ ગ્રેટર ધેન કોહેઝન, ધેટ એંગલ ઇઝ ખાલી જગ્યા. એંગલ કેટલો હોય? તો કે 90 કરતાં મોટો, 90 જેટલો, 90 કરતાં ઓછો, તો કે એક નીચેના પૈકી કોઈ નહીં. તો આપણને ખબર હોવી જોઈએ કે 90 કરતાં કેવો થાય છે? એંગલ ઓછો થાય છે. સેકન્ડ સેમ ઇઝ ઇટ થીટા ગ્રેટર ધેન 90, ટુ વિચ કન્ડિશન ટુ બી ફોલો? એડહેઝન ઇઝ લેસ ધેન કોહેઝન, એડહેઝન ઇઝ ગ્રેટર ધેન કોહેઝન, એડહેઝન ઇઝ ઇક્વલ ટુ કોહેઝન. બોથ ઓફ ઓલ આર રોંગ. તો આપણને ખબર છે એડહેઝન ઇઝ લેસ ધેન કોહેઝન. ધેટ ઇઝ ઇફેક્ટ ઓફ કેપિલારિટી. ક્લિયર? એક્સપ્લેન સેકન્ડ ટાઈમ. પહેલાં તો આપણે શું જોયું? એડહેઝન. એડહેઝન એટલે કે જુદા જુદા, કોહેઝન એટલે કે સમાન. ક્લિયર? નેક્સ્ટ, જ્યારે કાચની નળી એટલે કે કસનળીને પાણીમાં કે પારામાં ડૂબાડવામાં આવે ત્યારે આપણને 2 તર્ક વિશે માહિતી મળે. એક તર્ક, નળીમાં પાણી ઉપર ચડે. જો પાણી ભરેલું હોય તો નળીમાં પાણી શું થશે? ઉપર ચડશે. ઉપર ચડશે એટલે શું થશે? એડહેઝનની કાર્યવાહી ચાલુ થશે અને એડહેઝન થશે. બીજો કેસમાં એવું થશે કે નળીમાં પારો નીચે ઉતરે છે. નળીમાં શું થશે? પારો નીચે ઉતરશે અને પારાની સપાટી ઉપર એક બહિર્ગોળ સપાટી બનાવે. જ્યારે એડહેઝન થશે ત્યારે કોન્કેવ સપાટી બનશે, અને જ્યારે એડહેઝન વધારે થશે ત્યારે શું થશે? કોન્વેક્સ સપાટી. ક્લિયર? હવે પારો હશે ત્યારે શું થશે? કોહેઝન વધારે. હવે વધારે કોહેઝન થાય એટલે સમાન પ્રકારના અણુઓ એકબીજા જોડે આકર્ષાય એટલે કેવો આકાર બનશે? બહિર્ગોળ. અને જ્યારે પાણીની અંદર પાણી ઉપર ચડશે એટલે કે પાણી આજુબાજુની કસનળી એટલે કે કાચ જોડે શું થશે? એકબીજા જોડે આકર્ષાશે, અને એના લીધે જે આકાર બનશે કેવો બનશે? અંતર્ગોળ એટલે કે કોન્કેવ. ખાસ યાદ રાખજો, તો કે કોન્કેવ ક્યારે મળશે? કે પાણીની સપાટી ઉપર રાઇઝ થવાથી. અને કોન્વેક્સ ક્યારે બનશે? તો કે પાણીની સપાટી નીચે જવાથી. ક્લિયર? કોન્વેક્સ અને કોન્કેવ અને કોન્વેક્સ વિશે માહિતી લીધી. નેક્સ્ટ, કેપિલારિટી રાઇઝ. હવે કેપિલારિટી રાઇઝને આપણે મેં અહીંયા એક ફિગર દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એક પાત્રની અંદર પાણી ભરેલું છે. પાત્રની અંદર મેં એક કસનળી અથવા તો કાચની એક નળીને અંદર મેં ડૂબાડી. તેના દ્વારા થયું એવું કે પાણી ઉપર ચડ્યું નળીની અંદર. હવે નળીની અંદર પાણી ઉપર ચડે એટલે શું થાય? તમને બધાને ખબર છે, એડહેઝન થશે. એડહેઝન એટલે કે કાચની નળી અને પાણી વચ્ચે આકર્ષણ થશે, તેને લીધે એક આકાર બનશે. એટલે કે આકાર કયો બનશે? અંતર્ગોળ, કોન્કેવ. નેક્સ્ટ, હવે આપણે આ સમજવું હોય પૃષ્ઠતાણ કેપિલારિટી ચઢાવને. તો કેપિલારિટી ચઢાવને સમજવા માટે 3 વસ્તુ સમજવી જરૂરી છે. તો કે પૃષ્ઠતાણ સમજવું પડશે, તો કે પાણીની સપાટી પર પૃષ્ઠતાણ ઉત્પન્ન થશે, ઉધ્વ વજન. બીજું એક સેલ્ફ વેટ એટલે કે નીચેનું વજન લાગતું હશે તો એના વિશે અભ્યાસ કરવો પડશે. અને ત્રીજું, પાણીની ફ્રી સરફેસથી એની હાઇટ વિશે એનો અગત્યની ચર્ચા અહીંયા કરવી પડશે. તો પહેલું, અહીં મેં H બરાબર કેપિલરલી ચઢાવ લીધેલો છે, સ્મોલ h, કે તમે ફિગરમાં જોઈ રહ્યો છો. ડી એટલે કેપિલરિટી ટ્યુબ છે, એનો વ્યાસ છે. થીટા એટલે કે પાણીની સપાટી અને નળી વચ્ચેનો જે એંગલ ક્રિએટ થાય છે એ થીટા છે. ક્લિયર? હવે નેક્સ્ટ, પૃષ્ઠતાણ ન્યૂટન પર mm, W પાણીનું વજનની ઘનતા છે. ક્લિયર? હવે કાચની નળીમાં રહેલા
કાચની નળીમાં પાણીના સ્તંભનું નીચે તરફ લાગતું વજન. હવે કોઈ બી વસ્તુનું વજન શોધવું હોય તો એની માટે તમારે શું કરવું પડે? વેઇટ ઇન્ટુ વોલ્યુમ, કે ટોટલી સ્તંભનું વોલ્યુમ ફાઇન્ડ કરવું પડશે. વોલ્યુમ એટલે તમને બધાને ખબર છે એરિયા ઇન્ટુ લેન્થ. તમે અહીંયા જોઈ શકો છો એરિયા ઇન્ટુ લેન્થ. ડબલ્યુ વેટ ડેન્સિટી. એરિયા ઇઝ ઇક્વલ ટુ એટલે કે નળીનો એરિયા π/4 ઇન્ટુ ડી સ્ક્વેર. એર એટલે કે ફ્રી સરફેસ, તેની હાઇટ સ્મોલ એચ. તો કે ટોટલ મારું શું થાય? WH π/4 ઇન્ટુ ડી સ્ક્વેર થશે. હવે W ઇઝ ઇક્વલ ટુ શું થાય? રો ઇન્ટુ જી, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. માસ ડેન્સિટી ઇન્ટુ ગ્રેવિટી. ક્લિયર? હવે આ તમારું ઇક્વેશન નંબર 1 આવ્યું. હવે પૃષ્ઠતાણ બળનો ઉધ્વ ઘટક. હવે પૃષ્ઠતાણ બળનો ઉધ્વ ઘટક સમજવા માટે અહીં મેં એક સમજાવ્યું છે. બાય સપોઝ કોઈ એક સ્ટ્રેસ લાગે. હવે સ્ટ્રેસના પેરેલલ બે ઘટક સિગ્મા સાઇન થીટા અને પરપેન્ડિક્યુલર એક ઘટક સિગ્મા કોસ થીટા. પણ અત્યારે આપણે પરપેન્ડિક્યુલર ડાયરેક્શન લેવી પડશે કેમ કે આપણે ઉધ્વ ઘટક શોધી રહ્યા છીએ. તો એની માટે આપણે શું આવશે? સિગ્મા કોસ થીટા ઇન્ટુ ડાયામીટર ઓફ ટ્યુબ ડી. હવે આ ઇક્વેશન 1 ઇક્વેશન 2 એકબીજા જોડે આપણે કમ્પેર કરીએ તો કે પાણીના સ્તંભમાં નીચે તરફ લાગતું વજન બરાબર પૃષ્ઠતાણ એટલે કે ઉધ્વ ઘટક, એટલે કે ઉપર તરફ લાગતું ઉધ્વ ઘટક એટલે કે અપલિફ્ટ ફોર્સ. આ બંને વચ્ચેનું આપણે જો કરીએ તો WH π/4 ઇન્ટુ ડી સ્ક્વેર સિગ્મા πd ઇન્ટુ કોસ થીટા ઇક્વેશન થાય. હવે H એટલે કે આપણે હાઇટ અનનોન પર્સન છે તો એને આપણે શોધવી છે. 4 સિગ્મા કોસ થીટા W ઇન્ટુ ડી. W ઇઝ ઇક્વલ ટુ શું થાય? રો ઇન્ટુ જી ઇન્ટુ ડી. તો કે આ ઇક્વેશન મળે કેપિલારિટી હાઇટ બરાબર 4 સિગ્મા કોસ થીટા રો જી ઇન્ટુ ડી. હવે અલગ અલગ પ્રવાહીમાં અલગ અલગ રીતે એની હાઇટ્સ ક્રિએટ થતી હોય છે. તો એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા આપણે ચેપ્ટર પૂરા થયા પછી એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે આપણે વધારે ધ્યાને લેશું. હવે અહીં આપણે કેપિલારિટી એક્શનનો આપણે પ્રોપર્ટીઝ ઓફ કેપિલારિટીનો અભ્યાસ કર્યો. તો ફરીથી આપણે જોઈએ કેપિલારિટી એટલે શું. તો કાચની પાતળી નળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહીના આપમેળે ઊંચે ચડવાની કે નીચે ઉતરવાની ઘટનાના ગુણધર્મને કેશાકર્ષણ કહે છે. કેશાકર્ષણ બે પ્રકારે, પ્રવાહી ઉપર ચઢે અથવા તો પ્રવાહી નીચે ઉતરે. ક્લિયર? તો કે બે સપાટીનો અભ્યાસ કર્યો, કોનકેવ અને કોનવેક્સ. ક્લિયર? હવે નેક્સ્ટ પ્રોપર્ટીઝ આવે સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી. પ્રવાહીના એક સ્તરના બીજા સ્તર ઉપર વહન સામેના અવરોધને શું કહેવાય? સ્નિગ્ધતા કહે છે. એઝ ધ રેઝિસ્ટન્સ ઓફર ટુ એ લેયર ઓફ ફ્લુઇડ વેન ઇટ્સ મોર ઓવર અનધર લેયર ઓફ ફ્લુઇડ ઇઝ કોલ્ડ સ્નિગ્ધતા. હવે સ્નિગ્ધતા વિશે ચર્ચા કરવી હોય તો તમને એક ઉદાહરણ આપીને સમજાવું. બાય સપોઝ એક આપણે બળદગાડું આપણે જોયું હશે. બે બળદને આપણે એકબીજા જોડે જોડી દીધા. હવે એક બળદ શું ચાલતું હશે? ફાસ્ટ ચાલતું હશે. એક બળદ શું ચાલતું હશે? ધીમું ચાલતું હશે. હવે એવું થશે ફ્લુઇડ બાય સપોઝ ધીમું બળદ એવું સમજતું હશે કે ફાસ્ટ ચાલે છે બળદ, એને લીધે મારે ફાસ્ટ ચાલવું પડે છે. અને ફાસ્ટ બળદ એવું સમજતું હશે કે આ ધીમા બળદને લીધે મારી ઉપર વધારે ફોર્સ લાગે, એના લીધે મારે બળ વધારે થાય છે. સેમ પ્રોસેસ ફ્લુઇડમાં છે. ફ્લુઇડના લેયર એકબીજા જોડે કનેક્ટેડ હોય, એક ફ્લુઇડનું લેયર વધારે ઝડપથી જતું હોય, બીજું ફ્લુઇડનું લેયર કમ્પેરેટિવલી ઓછી ઝડપથી થતું હોય, તો એકબીજાના સ્તર ઉપર વહન સામેના અવરોધ ઉત્પન્ન થાય અને આ અવરોધને શું કહેવાય? વિસ્કોસિટી કહેવાય. વિસ્કોસિટી બે પ્રકારની હોય છે, ડાયનેમિક વિસ્કોસિટી અને કાઇનેમેટિક વિસ્કોસિટી. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો કે અહીંયા સુધી આજે આપણે ફરીથી એક વખત આજે આપણે શું ચર્ચા કરી? તો કે પહેલાં તો આપણે લીધું સ્નિગ્ધતા, પછી આપણે લીધું પૃષ્ઠતાણ અને પછી કેપિલારિટી રાઇઝ કે પ્રોપર્ટીઝનો આપણે સંપૂર્ણ કેપિલારિટી રાઇઝના ઇક્વેશન દ્વારા સમજ્યા. તો હજી પણ આવા નવા ટોપિક વિશે હું તમને સમજાવતો રહીશ. તો ટુ લર્ન સિવિલ એન્જિનિયરિંગ વિથ દર્શન કાનાણી, this channel subscribe and like and share to the channel for improvement of knowledge. Not only improve the knowledge but also that use in a broadly field in civil engineering and hydraulics field and also irrigation. And most benefit whose students are additional assistants exam preparation, that most benefit this lecture series.
થેન્ક યુ ઓલ ઓફ યુ.